હાથી શું લાવ્યું? જો ગરમીની સિઝન ચાલુ થઈ છે ને એટલે અત્યારે જો ગુલ્ફી લાવી દીધી છે. પંખો બંખો ચાલુ કરી નાખ્યો. જય ગોગા બાપા. તો હે ને આપણે ફાઇનલી જો ગોગા બાપાના મંદિરે પહોંચી ગયા. મેન તમે બધા લાઈવ દર્શન કરી લો. બાઇક ચલાવતા ચલાવતા નસમાં મચ્છર પડી ગયું એટલે એને વચ્ચે ઉભા રહ્યા મચ્છર કાઢવા. જો આને તો મજા આવી ગઈ બગીચામાં ફરવાની. નહીં મજા આવી? ફોટા મસ્ત આવે. એમાં હોજનો ટાઈમ છે ને, હોજના ટાઈમે તો વ્યૂ એટલું મસ્ત આવે ને ફોટા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો અમે હે ને અત્યારે જઈ રહ્યા છીએ બળધાણ ગોગા બાપાના દર્શન કરવા. નહીં આરતી? ક્યાં જવાનું? અને હાલ હે ને આપણે અહીં સાઈડ આવીને ઊભા હા. જોરદાર મસ્ત મજાનો સાઈડો હે. જો આ બાજુ એમ પાણી ચાલુ છે. અને અમે નેહડાથી થોડાક આગળ આવીને ઊભા સાઈડે. ગરમી જોરદાર લાગતી હતી ને એટલે અહીં આવીને ઊભા. તો આપણે ને હવે મળશું ગોગા બાપાના મંદિરે. તમે વિડીયો બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવશું બધાને. નહીં આવતી? તો ચલો હવે. તો હવે આપણે મળીએ આગળ જઈ. વિડીયોમાં બન્યા રહેજો તમે. એટલે પહોંચ્યા અબાહણા. ફાઇનલી અમે હે ને અબાહણા પહોંચી ગયા. બસણા પોકી ગયા. જો બસણા બાઇક ચલાવતા ચલાવતા નસમાં મચ્છર પડી ગયું એટલે એને વચ્ચે ઉભા રહ્યા મચ્છર કાઢવા. આથી કાઢી નાખ્યો મચ્છર. નહીં શું ભૂકા કાઢી નાખ્યા? ચશ્મા લઈને ઘરે ભૂલી જાય. ચશ્મા લીધા હતા પણ ઘરે ભૂલી જાય એટલે ટાઈમે. તમે ભૂલી જાય કોઈ શું કરે? જો બળદાણની બોર્ડ આવી ગઈ છે. ફાઇનલ અમે પહોંચી જ ગયા. કોણ ફાઇનલી ગાઈસ અમે ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. ચલો હવે દર્શન કરી આવીએ. તો જો આપણે ફાઇનલી હે ને ગોગા બાપાના મંદિરે પહોંચી ગયા બળતણ. ચલો હવે અંદર જઈને દર્શન કરાવતા હું બધાને. જો આપણે પહેલી વાર આવ્યા નહીં આરતી? તું એ પહેલી વાર જ આવી છે? હું તો પહેલી વાર આવ્યા. અમે એકવાર ભૂલી ગયા હતા, બીજે જતા રહ્યા નહીં. અચ્છા, મંદિર ખુલ્લું એક બંધ છે? ક્યાં જવાનું? અહીંથી જવાનું? જો ગેટ દરવાજો બંધ છે. મને લાગે આ બાજુ હશે. તો અચ્છા, પહેલી વાર આવ્યા હોય ને તો દરવાજે ભૂલી જવા ને, ખબર જ નહીં ક્યાં જવાનું અંદર. આ જ છે. હા હા હા, જોઈ લો. ફાઇનલી ને અમે અંદર એન્ટ્રી લઈ લીધી. જોવાથી આવે રે છે ને અંદર. જુઓ ખાલી મંદિર. જય ગોગા બાપા. તો હે ને આપણે ફાઇનલી જો ગોગા બાપાના મંદિરે પહોંચી ગયા. મેન તમે બધા લાઈવ દર્શન કરી લો. જય ગોગા બાપા. આ બાજુ શું છે?
જો ગોગા બાપાનું નાસી કુલર બુલર ચાલુ છે. અમે ગોગા બાપાના દર્શન કરીને હવે નીકળી જવા ઘર બાજુ. નહીં આરતી દર્શન કરી લીધા ને? ચલો હવે ઘરે જઈશું અમે. અને જો આગળ આપણે જવાનું હોય તો વિડીયોમાં બન્યા રહેજો તમે બધા. તો જો આપણે ને પેલા બળધણ જતા અને ગોગા મહારાજના દર્શન કરીને આવ્યા અને અત્યારે ને આપણે આવી ગયા જો ઉતાણી જોગણીમાં એ બગીચામાં ફરવા. અને જો તમે ખાલી લોકેશન એક નંબર. અને જો આરતી ઊભી છે અને મસ્ત મજાનું લોકેશન હે. કોણ કોણ અહીં આવેલું હે કમેન્ટ કરજો. જો આને તો મજા આવી ગઈ બગીચામાં ફરવાની. નહીં મજા આવી? ફોટા મસ્ત આવે. એમાં હોજનો ટાઈમ છે ને, હોજના ટાઈમે તો વ્યૂ એટલું મસ્ત આવે ને ફોટા. નહીં તો ફાઇનલી આપણે હે ને દર્શન કરી બળધણથી હવે ઘરે આવી જા. જો આરતી આપણે ઘરે આવી જા ને. જો આરતી હે ને શું લાવ્યું? આરતી શું લાવ્યું? જો ગરમીની સિઝન ચાલુ થઈ છે ને એટલે આરતી જો ગુલ્ફી લાવી દીધી છે. પંખો બંખો ચાલુ કરી નાખ્યો. ગરમી કોની લાવેલું આપી બાઇકમાં કપી જાય નહીં. હા તો પેલો પંખો ચાલુ કરીને ઓલું ગુલ્ફી કર્યો ગળી જાય. અને હવે ચા નહીં જાઉં હે ગરમીને બાઇકમાં ઊની લાવેલું આવે ને તો જવાનું. હવે જેવું ખાતે નહીં. શું પેલે ગુલ્ફી ગળી જાય હાથ. તારો એવું લાગે છે ને અહીંયા જઈને એકવાર કોણે કીધું તારું કીધું ના. તો ચલો આજના બ્લોગમાં આટલું. મળીશું એક નવા બ્લોગ સાથે. તો અમારો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હા જય માતાજી કહી દો. જય માતાજી.